સુરેન્દ્રનગરના ધાંગ્રધામાં ભાજપના કાર્યકરો સાથે સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ઉમેદવારની પરિચય બેઠક યોજાઈ હતી. ધાંગ્રધા દરિયાલાલ વાડી ખાતે યોજાયેલ બેઠકમાં શહેર સંગઠનના વિવિધ મોરચાના આગેવાનો અને સુધરાઈ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય પ્રકાશ વરમોરા, પૂર્વ કેબિનેટ મંત્રી I.K. જાડેજા, પૂર્વ રાજ્યસભાના સભ્ય શંકર વેગડ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. મતદાનના દિવસે મતદારો મતદાન કરે અને આપણી ફેવરમાં કરે તે માટે કાર્યકરોને અપીલ કરવામાં આવી હતી. બૂથ લેવલના કાર્યકરો, શક્તિ કેન્દ્રના સંયોજક, સુધરાઈ સભ્યો અને વિધાનસભાના સંયોજક પણ ઉપસ્થિત રહ્યા હતા. ધાંગ્રધા ભાજપના કાર્યકરો સાથે સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ઉમેદવારની પરિચય બેઠક મળી હતી. લોકસભા ચૂંટણી નજીક આવતા જ ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠકની જો વાત કરવામાં આવે તો અહીં ભાજપ તરફથી ચંદુભાઈ શિહોરા અને કોંગ્રેસ દ્વારા ઋત્વિજ મકવાણાને જાહેર કરાયા છે. ત્યારે ભાજપ દ્વારા લગભગ એક અઠવાડિયા પૂર્વે પોતાના ઉમેદવાર તરીકે જાહેર કરેલ ચંદુભાઈ શિહોરા દ્વારા પોતાના મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો હતો, જેને લઈ આજે ઉમેદવાર ચંદુભાઈ શિહોરા ધાંગ્રધા ખાતે પોતાના ભાજપ કાર્યકરો સાથે પરિચય બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી I.K. જાડેજા, ધારાસભ્ય પ્રકાશ વરમોરા સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા. જ્યારે પરિચિત બેઠક પૂર્વે ઉમેદવાર ચંદુભાઈ દ્વારા શહેરી વિસ્તારમાં આવેલા પૌરાણિક મંદિરોની મુલાકાત લીધી હતી. બાદમાં બેઠક શરૂ કરી પોતાના રાજકીય વિશેની વાત કરી. આ બેઠક પર લોકોના પ્રશ્નોને પૂર્ણ કરવાની ખાતરી આપી કાર્યકરો દ્વારા પ્રચારના કામે લાગી જઈ પોતાના જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે આગામી દિવસોમાં આપણે પ્રચાર વધુને વધુ કરીએ તે જરૂરી છે. પરિચય બેઠકમાં ધાંગ્રધા હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા, પૂર્વ કેબિનેટ મંત્રી અને લોકસભાના પ્રદેશના સંયોજક I.K. જાડેજા સહિત શહેરના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આજે સુરેન્દ્રનગર લોકસભાની બેઠકમાં મારી પસંદગી પાર્ટીએ કરી છે. ત્યારે ધાંગ્રધા શહેરી સંગઠન સાથે પરિચય બેઠક અને ધાંગ્રધા શહેર વિસ્તારના તમામે તમામ દેવસ્થાનોના દર્શન કરવાનો આજે કાર્યક્રમ અને અમે દર્શન કરી અને આજે દરિયાલાલની વાડી ખાતે પરિચય બેઠકમાં અમે બધાએ એક બેઠક કરવાના છીએ. ત્યારે આમ તો ધાંગ્રધાના લગભગ કાર્યકરો સંગઠનના બધાને થી પરિચિત છું, મારાથી પણ બધા પરિચિત છે, પણ એક રૂલ્સ મુજબ અમે પરિચય બેઠકમાં અત્યારે સાથે મળીએ છીએ. લોકો વચ્ચે જબરજસ્ત પ્રતિસાદ છે. આખા દેશમાં, ગુજરાતમાં મોદી લહેર છે. સુરેન્દ્રનગર લોકસભા 5 લાખ ઉપરાંત મતથી જીતવાના છીએ, એમાં કોઈ શંકા જ નથી અને અમને એમાં સફળતા મળવાની છે ચોક્કસ. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.